આજથી આજરોજ આ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આજે આ શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આ શ્રાવણી મેળામાં અત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા ધારાસભ્ય શ્રી રેવાબા જાડેજા, દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ, શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ, દંડક શ્રી કેતનભાઈ, કમિશનર સાહેબ શ્રી DN મોદી સાહેબ, ડેપ્યુટી કમિશનર ઝાલા સાહેબ, અધિકારીઓ પદાધિકારીઓ, સર્વ કોર્પોરેટરો સાથે રહી અને આજરોજ આ મેળાને ખુલ્લો મૂકવામાં આવેલ છે અને જામનગરની પ્રજાને આ મેળાનો ભરપૂર આનંદ માણે અને સાતમ આઠમ ને જન્માષ્ટમીની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જે એકાદ બે રાઇડ્સ એવી છે કે એનું પરફોર્મન્સ ગેરંટી ને સ્ટેબિલિટીનો પ્રશ્ન છે એ અત્યારે અમે મોતનો જે કૂવો છે એનું બાકી છે, એટલે એ રાઇડ અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવે છે। જેવું એનું આવી જશે એટલે એ ચાલુ કરી દેવામાં આવશે। કેટલી રાઇડ છે અત્યારે, કેટલી રાઇડો એમાંથી બંધ છે? અત્યારે બે જ રાઇડો બંધ છે। એક તો રાઇડ આખી ખોલી નાખવામાં આવે છે, બે જ રાઇડ બંધ છે ટોટલ રાઇડ્સમાંથી। હા, એને આવી ગયા જેની રાઇડ ચાલુ છે એ સીલ લગાવવામાં એટલે આવ્યું છે કે એ એક્સ્ટ્રા રાઇડ હતી ને એટલે એ સીલ લગાવવામાં આવી છે ને એનું પરફોર્મન્સ હજી બાકી છે, સ્ટેબિલિટી સર્ટિફિકેટ એટલે